રાજકોટમાં સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા નવું ન્યુરોકેર સેન્ટર શરૂ કરાયું. મગજ, કરોડરજ્જુ અને ચેતાઓની જટિલ બીમારીઓની સારવાર મળશે. નિદાનથી લઈને સારવાર અને રિહેબિલિટેશનની સુવિધા એક જ છત નીચે મળશે. આ સેન્ટર સૌરાષ્ટ્રના દર્દીઓ માટે અત્યાધુનિક ન્યુરોકેરમાં મહત્વનું બની રહેશે. સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ખાસ આજે બ્રેઇન, સ્પાઇન અને નર્વ ક્લિનિકનું ઇનોગ્રેશન એટલે કે ઉદ્ઘાટન કરવામાં આવે છે. ખાસ સૌરાષ્ટ્ર કચ્છના મગજ, મણકા, કરોડરજ્જુ અને નસોના કોઈ બી બીમારી માટેના જે દર્દીઓ છે એના માટે આશીર્વાદરૂપ આ ક્લિનિક છે કે જેમાં સ્ટ્રોક રેડી સેન્ટર એટલે કે પક્ષાઘાતના ટ્રીટમેન્ટની ક્લિનિક, બ્રેઇન એટલે કે મગજની જે આંચકી આવે છે, એપિલેપ્સી અને ચક્કર, એનું એપિલેપ્સી ક્લિનિક, વર્ટાઇગો ક્લિનિક કે જે ચક્કરના લક્ષણોના દર્દી માટે, મૂવમેન્ટ ડિસઓર્ડર ક્લિનિક એટલે કે કંપવાના દર્દીઓ અને પાર્કિન્સોનિઝમ જે બીમારી છે આના દર્દીઓ માટેનું ક્લિનિક, સ્પાઇન ક્લિનિક એટલે કરોડરજ્જુના દુખાવા, મણકાની બીમારીઓના, સાયટિકાની બીમારીઓના જે દર્દીઓ છે એના માટેનું ક્લિનિક. તો આ બધા ક્લિનિકનું એકસાથે ઉદ્ઘાટન કરીએ છીએ વિવિધ સમયે, દિવસના ટાઈમે, અને આખું અઠવાડિયું આ દર્દીઓ લાભ લઈ શકે. જેમાં અમારી ટીમમાં મુખ્યત્વે ન્યુરોસર્જનની ટીમમાં હું ડૉક્ટર ગૌરાંગ વાઘાણી, ડૉક્ટર મયંક વેકરિયા આ ન્યુરોસર્જન છીએ. મારું ફોકસ છે એ બ્રેઇન સર્જરી ઉપરાંત સ્ટ્રોકની ટ્રીટમેન્ટ અને એન્ડોવાસ્ક્યુલર ટ્રીટમેન્ટ દ્વારા મગજમાં તારથી થતી સારવાર, મોરલીની એન્યુરિઝમની ટ્રીટમેન્ટ, અને ડૉક્ટર મયંક વેકરિયા છે ફંક્શનલ ન્યુરોસર્જરીની ટ્રીટમેન્ટના સ્પેશિયાલિસ્ટ છે. ડૉક્ટર મિતુલ કાસુંદ્રા છે એ એપિલેપ્સી ક્લિનિક, વર્ટાઇગો ક્લિનિક અને હેડેક ક્લિનિકના હેડ છે, અને ડૉક્ટર દીપ છે એ મૂવમેન્ટ ડિસઓર્ડર, ડિજનરેટિવ ડિસઓર્ડર અને પાર્કિન્સોનિઝમ, કંપવાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, સાથે ચહેરા પર સ્પાઝમ આવતું, હેમિફેશિયલ સ્પાઝમ અને ફંક્શનલ ટાઈપની જે મગજની બીમારીઓ છે આના હેડ છે. તો આ બધા ક્લિનિક એકસાથે અલગ અલગ બીમારીઓમાં જે દર્દીઓને થતી હોય છે એનું એક જ છત નીચે સારવાર મળી રહે, એનું નિદાન થાય અને દર્દી જલ્દીથી વહેલી તકે સારા થઈ એવી અત્યાધુનિક લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા થતી લેટેસ્ટ ટ્રીટમેન્ટ સૌરાષ્ટ્ર કચ્છના દર્દીઓને આપવા સ્ટર્લિંગ હોસ્પિટલ જે કટિબદ્ધતા બતાવે છે એના દ્વારા આ બ્રેઇન, સ્પાઇન અને નર્વ ક્લિનિકનું આજે ઉદ્ઘાટન છે. અને આ માહિતી મિત્રો દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના લોકો સુધી પહોંચે એવી નમ્ર વિનંતી. રાજકોટમાં શ્રાવણ માસને લઈને આરોગ્ય વિભાગની સઘન તપાસ હાથ ધરાઈ. 37 પેઢીઓ અને દુકાનોમાં અચાનક ચેકિંગ કરવામાં આવ્યું. 53 કિલો અખાદ્ય જથ્થો ઝડપી પાડી સ્થળ પર જ નાશ કરાયો. 5 પેઢીને નોટિસ, ₹6,500 દંડ અને 12 સેમ્પલ લેબમાં મોકલાયા. મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ખાસ કરીને અત્યારે તહેવારોના અનુસંધાને ઉપરાંત શ્રાવણ માસના અનુસંધાને ફરાળી પેટીસ ઉપરાંત ફરાળી આઇટમ્સ ઉપર જે છે એ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તકેદારીના ભાગરૂપે જે છે એક રેડ સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું. જોવા જઈએ તો કુલ 37 જેટલા એકમો જે છે એની તપાસ કરવામાં આવી છે. આ 37 એકમો પૈકી જોવા જઈએ તો કુલ જે છે એમાં 12 ફરાળી પેટીસના નમૂના પણ જે છે લેવામાં આવ્યા છે. ઉપરાંત 6,500 જેટલો દંડ પણ વહીવટી ચાર્જ સ્વરૂપે ફટકારવામાં આવ્યો છે. આ સાથે સાથે જોવા જઈએ તો 55 કિલો જેટલો અખાદ્ય પેટીસ અથવા અનહાઇજેનિક પેટીસનો જે છે એ પણ નાશ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ કાર્યવાહી જે છે આપણે ચાલુ રહેશે. આગામી સાતમ આઠમ ઉપરાંતના શ્રાવણના તહેવારોને અનુસંધાને મીઠાઈ ઉપરાંત જે છે દૂધ અને દૂધની બનાવટોની આઇટમ્સ અને સાથે સાથે વાત કરીએ તો પનીર અને એના બાબતની જે પણ સરકારનું સ્પષ્ટીકરણ આવ્યું છે અનુસંધાને કામગીરી જે છે એ કરવામાં આવશે. વડિયામાં ભૂગર્ભ ગટરની કામગીરી લોકો માટે મુસીબત બની. કૃષ્ણપરામાં ગટર ઉભરાતા રસ્તા પર ગંદુ પાણી ભરી વળ્યું. શ્રાવણમાં ભક્તોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી. ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી લોકોમાં રોષ, તંત્ર સામે આક્રોશ. સંસદના બંને ગૃહમાં MSME અમેન્ડમેન્ટ બિલ પસાર થતાં ઉદ્યોગકારોમાં ખુશી. હવે વેપારીઓને 90 દિવસમાં પેમેન્ટ કરવાની મર્યાદા નક્કી કરાઈ. વિલંબિત પેમેન્ટની સમસ્યાથી વેપારીઓને મોટી રાહત મળશે. સુરત ચેમ્બરમાં મીડિયેશન સેન્ટર શરૂ કરી વિવાદો ઉકેલાશે.
સુરતને નહીં પણ સમગ્ર ભારતને ફાયદો થવાનો છે. કારણ કે જે સાયકલ તમે 200 દિવસે ને 150 દિવસે તમે સાયકલ ફેરવતા હતા બિઝનેસની, એ હવે 90 દિવસમાં ફરજિયાત તમારે પેમેન્ટ આપી દેવું પડશે. આ એક મોટો ઇન્સેન્ટિવ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે તો ખરો જ, પણ સમગ્ર જે ઉદ્યોગો છે એની સાયકલ, આ તો મારું તો એવું જ કહેવાનું છે કે જે રીતે કેન્દ્ર સરકારે 90 દિવસ કર્યા છે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે, તો 43 BS 45 દિવસ જ છે. એમાં 15 દિવસમાં જ તમારે મંજૂરી આપવી પડશે, અને 45 દિવસમાં જો પેમેન્ટ કરતા વેપારીઓ થઈ જાય તો એ દિવસ દૂર નથી કે સુરતને નહીં સમગ્ર ભારતને 5 ટ્રિલિયન ઇકોનોમી કરતા રોકી શકે. આ બહુ મોટી વાત હું કરી રહ્યો છું, માત્ર ટેક્સટાઇલ ઉદ્યોગની વાત નથી કરતો. પણ આ 90 દિવસ માટેનો જે સરકારે જે કાયદો પારિત કરી દીધો છે એની માટે તમામ ઉદ્યોગોને મોટો બેનિફિટ થવાનો છે કે 9 ચોક 36 4 વખત તમારા પૈસા ફરવાના છે. 4 વખત રોટેશન ફરશે, જે ઓનલી 2 વખત ફરતું હતું તો 4 વખત રોટેશન ફરશે. અને જો 45 દિવસથી થઈ જાય તો કદાચ આપણે 8 થી 9 વખત રોટેશન થાય. તો આ જે કાયદો છે એ આશીર્વાદરૂપ છે તમામ ઉદ્યોગો માટે, ચાહે ટેક્સટાઇલ હોય, ચાહે બીજી કોઈ ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝ હોય, બધા માટે. તાત્કાલિક જો આજે ચાઇના જો આગળ હોય ને તો એનો મતલબ એ જ છે કે એનું રોટેશન છે એ 8 થી 10 દિવસમાં ફરી જાય છે. આજે આપણે 90 દિવસની વાત કરી છે સરકારે, એને આપણે ગ્રાહ્ય રાખી એના ઉપર જો વર્ક કરવા મળે તો આખા વર્ષ દરમિયાન તમે 4 વખત જો એ ડીલિંગ કરો છો તો તમને બહુ મોટો બેનિફિટ થવાનો છે. એટલે ઉધારીના ધંધામાંથી બહાર નીકળીને હવે આપણે આ બિઝનેસને રોટેશનની અંદર વધારે પૈસો ટ્રાન્સફર થાય, વધારે પૈસો રોટેશનમાં આવે તો તમારું નફા ધોરણ વધે છે. તમે કોઈ પણ 2 બિઝનેસ કરો છો, 2 જ વાર ડીલ કરો છો અને તમે 10 રૂપિયા કમાવો છો, પણ 5 રૂપિયામાં કે 7 રૂપિયામાં તમે 4 ડીલ કરો તો કદાચ તમે 24 રૂપિયા કમાવો છો. તો મારું તમામ વેપારીઓને વિનંતી છે કે જે સરકારે આપણને આ 90 દિવસનો કાયદો પારિત કર્યો છે, તમામ બિઝનેસ માટે તંદુરસ્ત કાયદો છે, અને 43 BH કાયદો છે એ એના કરતાં પણ અમૃત સમાન છે. જો આપણે બંનેને ફોલો કરી અને આગળ વધીશું તો ખાસ કરીને સુરતની ઇન્ડસ્ટ્રી છે, અને હું ખાલી કહેવા માંગુ છું કે સુરતની ઇન્ડસ્ટ્રી છે એ 45 દિવસ જો 43 BH કાયદો લાગુ કરીને કામ કરવાનું શરૂ કરશે, આવનારા દિવસોની અંદર કરવું પડશે. કારણ કે સરકાર એના ઉપર પણ ચિંતિત છે. તમને કોઈ પણ જે તમારા સીએ છે એ કદાચ તમે આમાંથી છટકબારી આપતા હોય છે, તમે કોઈ વેપારી સાથે છટકબારી કરી શકતા હોય, પણ તમે બધા જ MSMEમાં આવો છો. ટ્રેડર્સ હોય તો એ પણ કટિંગ પેકિંગનું કામ કરે છે, તો એ પણ MSME છે ને MSMEનો નંબર એને લઈ લેવો જોઈએ, જેથી કરીને તમામ ઉદ્યોગો એક જ સાયકલમાં આવી જશે તો આ ઉદ્યોગ તંદુરસ્ત થઈ જશે, ઉઠામણા બંધ થઈ જશે. કોઈ પણ લેભાગુ તત્વો છે આવા ચીટરો, એનાથી તમને મુક્તિ મળી જશે અને બધા જ ઉદ્યોગોને બેનિફિટ થવાનો છે, ચાહે ટ્રેડર હોય, ચાહે વીવર હોય, ચાહે પ્રોસેસર હોય. આ તમામ આ ઇન્ડસ્ટ્રી માટે જે સરકાર કાયદા લાવી રહી છે એ આશીર્વાદરૂપ છે. આપણે બધાએ એ કાયદાને વધાવી લેવા જોઈએ જેથી કરીને આપણો બિઝનેસ વધારે તંદુરસ્ત રહે. એ જે એક ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ તરીકે આપ સર્વને મારી વિનંતી છે કે આપણે કાયદાને વધારે પાલન કરીએ અને એના ઉપર ફોકસ કરી આપણા ઉદ્યોગને વધારે મજબૂત બનાવીએ. થેન્ક યુ. હું આખા ભારતની અંદર વાત કરું ને તો ખેતી પછી કોઈને મોટો બેનિફિટ થવાનો છે તો MSME એટલે એનું હબ છે સુરત, દક્ષિણ ગુજરાત. તો દક્ષિણ ગુજરાતને આખા ઇન્ડિયાની અંદર વધારે બેનિફિટ થવાનો છે, એ વાત 100 ને મિનિમેક નથી. એટલે મારી તમામ દક્ષિણ ગુજરાતના મારા ઉદ્યોગિક મિત્રો છે, તમામ ઉદ્યોગકારો છે, તમામ પ્રોસેસર છે, તમામ ટ્રેડર્સ મિત્રો છે, તમામ વીવર્સ મિત્રો છે, મારી એમને નમ્ર વિનંતી છે, એમ ગાર્મેન્ટિંગ વાળા મિત્રો છે, તમામને વિનંતી છે કે આપણે જે સરકારે કાયદો આપણા ઉપર લાવીને પાસ કર્યો છે એના આપણા માટે આશીર્વાદરૂપ છે અને આપણા માટે આ કહેવાય અમૃત સમાન છે. અને જો આપણે એને ફોલો કરીશું તો આવનારા દિવસો દૂર નથી કે લેભાગુ તત્વો સુરતમાંથી નાશ પામશે અને આપણું ઇન્ડસ્ટ્રી છે એ મજબૂત અને તંદુરસ્ત સ્થિતિ આગળ વધશે. સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગની કરુણ ઘટના સામે આવી. શીતલ રેસ્ટોરન્ટનું પંજાબી શાક ખાધા બાદ પરિવારની તબિયત લથડી. સારવાર દરમિયાન 5 વર્ષની બાળકી આર્યાનું કરુણ મોત થયું. આરોગ્ય વિભાગે રેસ્ટોરન્ટ બંધ કરાવી સેમ્પલ તપાસ માટે મોકલ્યા. બીઆર બ્રહ્મભટ્ટ ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. અમને એવી ફરિયાદ પડેલ કે 15 તારીખના રોજ અહીંયાથી પાર્સલ જમવા માટે લઈ ગઈ અને જમ્યા પછી બીજે દિવસે સવારે લોકો કઈ હોસ્પિટલમાં એડમિટ થયેલ હતો. એમાંથી 4 વર્ષની એક બાળકીનું મૃત્યુ થયું છે. એટલે સવારથી ફૂડની ટીમ અહીંયા જ છે. રેસ્ટોરન્ટમાંથી સેમ્પલો લેવામાં આવશે અને ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે, તેમજ તેને હમણાં બંધ કરાવી દેવામાં આવશે.
અગાઉ એવી પણ તપાસ કરવામાં પણ આવી હતી અને બાળકીના મોતનું કારણ હજુ સ્પષ્ટ થાય પછી આપણને ચોક્કસ ખબર પડશે. દરેક ધંધાર્થીએ પોતાના ધંધામાં આટલી કાળજી રાખવી જોઈએ. તમે જો લોકોને ખવડાવતા હો તો તેને સારી પ્રોપર પૌષ્ટિક જમવાનું આપવાની આપણી ફરજ છે. અમારું ચેકિંગ સતત ચાલુ જ હોય છે. આગળ પરીની ડ્રાઈવમાં પણ અહીંયા ચેકિંગ કરવામાં આવે છે. કાયદાની જે પણ જોગવાઈઓ છે તે પ્રમાણે આગળની ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. હું સેજલ વ્યાસ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. અમારા વિભાગને ફૂડ પોઈઝનિંગની ફરિયાદ મળતા અમારી ટીમ અહીં આવી પહોંચી હતી અને અહીં રેસ્ટોરન્ટની તપાસ કરતા અમુક જે બગડેલી વસ્તુને એવી મળી આવેલ છે તેનો નાશ કરાવેલ છે. શીતલ રેસ્ટોરન્ટ, ઈશ્વરકૃપા રોડ, વરાછામાં આવેલું છે અને અમારી ટીમે અહીં આવીને નોટિસ આપીને તેમજ જે પણ ફૂડ સેફ્ટી મુજબ પગલાં લેવાના હતા તે લીધેલ છે. તેમજ અત્યારે તો રેસ્ટોરન્ટ બંધ કરવાની કામગીરી હાથ ધરેલ છે. 15 તારીખે લઈ ગયા હતા એવી જાણ મળી છે, પણ અમારા વિભાગને આજે જ ફરિયાદ મળી છે અને બાળકીનું મોત થયું છે એ પણ અમને અહીંયા આવીને જાણ મળી છે. અત્યારે એ પણ હોસ્પિટલાઇઝ છે એવી જાણ મળી છે. અત્યારે તો અહીં જે કંઈ છે તે બધું ફેંકાવી અને રેસ્ટોરન્ટ બંધ કરવાની કામગીરી કરેલ છે. આગળ અમારા ફૂડ સેફ્ટી એક્ટ મુજબ જે પણ કાર્યવાહી હશે તે કરવામાં આવશે આના વિરુદ્ધ. આ ઘણી ગંભીર બાબત છે અને અમારા વિભાગ દ્વારા પણ દરેક રેસ્ટોરન્ટનું ચેકિંગ થતું જ રહે છે અને આગળ પણ અમે અમારી કામગીરી કરતા જ રહીશું એ રીતે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારો સામે મોટી કાર્યવાહી કરી. માલ્યાસણ ચોકડી નજીકથી ફરાર આરોપી ધીરા કુકડિયા ઝડપાયો. આરોપી પાસેથી 2 પિસ્તોલ અને 2 દેશી તમંચા જપ્ત કરાયા. કુલ ₹70,000ના 4 હથિયારો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ. જામનગરના લાખોટા તળાવમાં 11 કાચબાઓના રહસ્યમય મોતથી ચકચાર. જીપીસીબીની ટીમે તળાવના પાણીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી. હેવી મેટલ સહિતના પરીક્ષણ માટે સેમ્પલ ગાંધીનગર મોકલાયા. કાચબાઓના મોતનું કારણ જાણવા મત્સ્ય વિભાગની પણ મદદ લેવાઈ. આજરોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જામનગર મહાનગરપાલિકા તરફથી જાણવા મળેલ કે લાખોટા લેકમાં કાચબાનો મૃતદેહ મળેલ છે, જેના અનુસંધાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજરોજ સ્થળ ઉપર જઈ અને લાખોટા લેકમાં જે સ્થળે એટલે કે ત્યાં કોર્પોરેશનના અધિકારીઓને પૂછતા 2 દિવસમાં 11 કાચબાઓના મૃત થયેલા તે સ્થળેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના નમૂના લેવામાં આવેલ છે. તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જામનગર મહાનગરપાલિકાને સૂચવેલ પણ છે કે આ અંગે જે કંઈ કાચબા છે એમના પૃથ્થકરણ માટે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ મારફતે પણ તપાસ કરાવે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ બંને સ્થળેથી જે જગ્યાએથી પાણીના નમૂના લીધેલા છે તે પાણીના નમૂનાની ચકાસણી માટે એના અમુક પેરામીટર્સ અહીંયા કરશે અને બાકીના જે પેરામીટર્સ છે મેટલ્સને તેને નમૂનાની ચકાસણી અર્થે ગાંધીનગર પૃથ્થકરણ માટે મોકલવામાં આવશે. હા, ના, એટલે આમાં એ જગ્યાએ જે આજરોજ તપાસ કરેલી તેમાં હાલમાં તો કોઈ એવું પાણી આવતું જણાયેલ નથી કે હાલમાં જામનગરમાં વરસાદ પણ નથી, એટલે કોઈ એવું જે નગરપાલિકાના જે અધિકારીઓ સાથે પણ વાતચીત કરી તે દરમિયાન અમારી ટીમને એવું જાણવા મળ્યું છે કે હાલ લાખોટામાં કોઈ પાણીની આવક થયેલ નથી જે આ કાચબામાં. પણ જે સ્થળે અમારા અધિકારીઓ ગયા તે સ્થળ આસપાસ અમુક એવું છે કે પ્લાસ્ટિકની બોટલો અને બીજો જે આપણો ડોમેસ્ટિક કચરો હોય છે એ છે. એટલે એ પણ આપણે જાહેર જનતાને પણ એક વિનંતી છે કે જે આપણે આપણા જળ સ્ત્રોતો છે એને સ્વચ્છ રાખવાની આપણી પણ જવાબદારી છે. રાજકોટ એસઓજીએ નશાના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરી. બામણબોર ચેકપોસ્ટ નજીકથી કરોડોનો ગાંજાનો જથ્થો ઝડપાયો. ટ્રકમાંથી ગાંજો ઝડપાતા 2 આરોપીઓની અટકાયત કરાઈ. ગાંજો અને ટ્રક સહિત ₹1.50 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે થયો. ગુજરાતના ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સંઘવી સાહેબ, ડીડી સાહેબ મલિક સાહેબ તેમજ સીપી રાજકોટ સાહેબ રાજેશકુમાર ઝા સાહેબ એમને નો ડ્રગ્સ ઇન ગુજરાત નામની ઝુંબેશ ઉપાડી હતી. એના ભાગરૂપે રાજકોટ સિટી એસઓજી બ્રાન્ચ દ્વારા
1.5 કરોડનો આશરે 205 કિલો ગાંજો બાવનબોર પાસેથી પકડી પાડ્યું છે અને એક મોટી સફળતા રાજકોટ સિટી એસઓજીને મળી છે. લગભગ 30-40 વર્ષના ઇતિહાસમાં રાજકોટ સિટીને મોટી સિદ્ધિ 200 કિલોની હાંસલ કરી છે. તો હું રાજકોટ સિટી એસઓજી છે અને ક્રાઇમ બ્રાન્ચ છે એમને બહુ અભિનંદન આપું છું. ગાંજો જે છે એ ઓરિસ્સાથી આવતો હતો. જે લોખંડની પ્લેટ છે એના ઈવે બિલ બનાવી અને લોખંડ પ્લેટના આડમાં એ 205 કિલો ગાંજો એ આરોપીઓને લાવ્યો હતો અને એક મોહમ્મદ ઉર્ફે કાળો અને અરબાજ સંધી એ બંને આરોપી ટ્રકમાંથી પકડાઈ ગયા છે. અને બે જે આરોપી છે રમીઝ અને અમિત ઉર્ફે ગોરખો એ બંને આરોપી પકડવાના બાકી છે અને એસઓજીની ટીમ એમના પાછળ લાગી ગઈ છે અને ટૂંક સમયમાં એ બંને આરોપીને પણ પકડી પાડવામાં આવશે. એ ગાંજાની ડિલિવરી આખા સૌરાષ્ટ્રમાં થવાની હતી. 205 કિલો આવ્યું એના પાછળ લગભગ 25 થી 30 દિવસની મહેનત એસઓજી ટીમની છે અને અલગ અલગ જગ્યાએ કટિંગ કરી જે સરકારી ખરાબા છે એમાં કટિંગ કરીને આખા સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવાનો એમનો ઈરાદો હતો. એના આગળ પણ એક વખત એ આવી ગયો તો એવું કહેવું છે. એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને ઇન્વેસ્ટિગેશન પછી આખી ખબર પડશે. જે સૌરાષ્ટ્રના જે અલગ અલગ સપ્લાય કરવાના હતા અને જે ઓરિસ્સાના જે મૂળ જેના પાસેથી માલ લીધો હતો એમની પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એના નામ ખુલેથી આપને જાણ કરવામાં આવશે. છૂટક ઘણા સમયથી એ લોકો કરતા હતા પણ જથ્થાબંધ માલ એમને શરૂ કર્યું હતું અને મને લાગે છે બીજી ખેપમાં જે પકડાઈ ગયા હતા. નહીં, છૂટક તો એ કરતા જ હતા પણ એ જે જથ્થાબંધ છે બીજી વાર છે અને એ એકવાર એ સક્સેસ થઈ ગયા એના પછી એ બીજી વાર એમને કર્યું હતું. બે જે મોહમ્મદ છે, મોહમ્મદ અરબાજ જે પકડાઈ ગયા છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે અને જે બીજા છે રમીજ અને અમિત એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે. અને એ જે અમિત એવી ખબર પડી છે કે જો અમિત છે એ ઓરિસ્સામાં રહી જ ત્યાં જ મોટો ગાંજાનો વ્યાપાર કરે છે અને ત્યાં જ રહે છે. જે સરકારી ખરાબાનો ઉપયોગ થાય છે ને તો સરકારી ખરાબામાં જે અતિક્રમણ થાય છે એના ઉપર જે એક્શન ચાલુ જ છે. અને જે તમે જોયું હશે કે જંગલેશ્વર જે રીતે ડિમોલિશન કર્યું એવી રીતે કઈ ઇલીગલ કન્સ્ટ્રક્શન હશે તો એ પણ આગળના સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. શાળા કોલેજમાં લગભગ અમારે એસઓજી ટીમ અવેરનેસનો પ્રોગ્રામ લગભગ આ વર્ષમાં 700 થી 800 પ્રોગ્રામ અમે એનાથી વધારે પ્રોગ્રામ શાળા સ્કૂલમાં અમે કરીએ છીએ. અને એના આગળ એ આટલો બધો જથ્થો મળવાના પછી અમે એ ઝુંબેશ વધુ સક્રિય કરવાના છીએ અને વધારે સ્કૂલના સ્ટુડન્ટમાં અવેરનેસ આવે એવો અમારો પ્રયત્ન રહેશે. જે બે આરોપી છે એ માલ લાવનારા છે અને જે 2 આરોપી પેન્ડિંગ છે એ માલ મંગાવનારા છે. જે આરોપીઓ છે એમના પાસેથી જે મુદ્દામાલ મળ્યો છે એમાં તો ફિલહાલ મોબાઈલ, ડ્રગ્સ અને ગાંજો જ છે. પણ જે મંગાવનારા હતા એ જે બે પકડવાના બાકી છે. અમિત જે છે એ મેઇન મંગાવનારો હતો એ પકડવાનું બાકી છે અને લગભગ ઓરિસ્સા રહે છે. એના પકડવા પછી એ જે ટ્રાન્ઝેક્શન છે એના પ્રત્યે ખબર પડશે. સાબરકાંઠામાં શિક્ષકો સામેની સસ્પેન્શન કાર્યવાહીને લઈને વિવાદ વકર્યો. મધ્યાહન ભોજન અને પ્રશ્નપત્ર મામલે શિક્ષકોને સસ્પેન્ડ કરાયા હતા. પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક મહાસંઘે કલેક્ટરને આવેદન આપ્યું. અન્યાયી કાર્યવાહી પાછી ખેંચી જવાબદારો સામે પગલાંની માંગ કરાઈ. આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં 10મી ઓગસ્ટના રોજ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં ઈશનપુરા પ્રાથમિક શાળામાં બનેલી મધ્યાહન ભોજનની ઘટના બાબતે જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો. જેમાં ઈશનપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ગરોળી જેવું જંતુ નીકળતા ત્યાંના શિક્ષિકાબેન શ્રી અનિલાબેન સુથારને તાત્કાલિક ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે, જેનો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વિરોધ નોંધાવ્યો છે. અને જે પ્રકારે શિક્ષકને પ્રત્યક્ષ રીતે એમને જવાબદાર ઠેરવી અને એમને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે એમને ફરજ મોકૂફી રદ થાય અને એમને તાત્કાલિક પોતાની શાળામાં પુનઃસ્થાપિત કરવા માટેની પણ માંગ કરવામાં આવી છે. આ શાળાની અંદર શિક્ષિકાબેન દ્વારા જે મધ્યાહન ભોજન કે નાસ્તો આપવામાં આવ્યો હતો એ નાસ્તાનો એમને ચાખ્યો પણ હતો, નિયમ અનુસાર એમને ચાખ્યો પણ હતો. અને ત્યાર પછી આ પ્રકારની ઘટના બની હતી, જેથી સીધી રીતે આ શિક્ષિકાબેનને પ્રત્યક્ષ રીતે એમને જવાબદાર ન ઠેરવતા એની યોગ્ય તપાસ થાય એ માટેની માંગ કરતો પત્ર આજે કલેક્ટરશ્રી મારફતે અમે મુખ્યમંત્રી સાહેબને મોકલાવેલ છે.